છી તે પૂત કર્યું છી ગંધાયો બર્થડે બોય પૂત કરે છી 1 ગો એ ભાઈ મારી પાસે એક્ટિવા છે હું પહોંચી જાઉં ને ઓફકોર્સ હું પહોંચી જાઉં ઊંચો જાય છે જુઓ ओह बहुत ऊंचा गयो 2 माળ સુધી ગયો तो गाइस देखो ये बर्थडे बॉय है और ये सिंपल बॉय है बर्थडे ની પાર્ટી કરવાની છે આ અમારા મમ્મીજી છે ના મને લીપમાં નહીં આવું બીક લાગે મને તો ગાइस મને તો લીપમાં બીક લાગે હું તો નીકળી ગઈ લીપમાંથી हेलो दोस्तों आप सभी का स्वागत है आज के न्यू अमेजिंग ब्लॉग में तो गाइस आज मारा जेनिसनो बर्थडे है 6 वर्षनो पूरो थईने 7मा वर्षमां बैठो छे तो आज अमे एनी बर्थडे सेलिब्रेट करीशुं अत्यारे मस्त तैयार थईने ए स्कूले गयो छे ने हुं नाई धोईने मस्त रेडी थई गई छुं तो गाइस जो हमारा बर्थडे बॉय आवी गया छे स्कूले थी टीचर ने चॉकलेट आपी हां सेक्सी बॉय छे जो ले हमारा मुंडो सेक्सी हाय हाय बर्थडे बॉय छे કર્યું નથી તો એ નાટક કરે છે હું તો ફક્ત એટલું જ કહેવાની હતી કે આ છોકરાને સ્કૂલમાં વાંચવા માટે રજા આપી છે સોમવારે ગણિતનું એક્ઝામ છે પણ આ ભાઈ મોબાઈલમાંથી ઊંચા આવતા નથી મસ્ત મારી દાળ થઈ ગઈ છે અમારી ગુજરાતી મીઠી દાળ એકદમ ટેસ્ટી અને અહીંયા હું ડુંગળી ગાજર કેપ્સિકમ લસણ અને રીંગણ ફ્લાવરનું શાક બનાવું છું 4 hours later દક્ષભાઈને અમે ટ્યુશન મૂકી આવીએ ટ્યુશન મૂકી આવીને પછી થોડો બ્લોગ એડિટ કરવાનો છે તો બ્લોગ એડિટ કરીશ કેમ દક્ષભાઈ જય લા મારા દક્ષભાઈ છે ને ચલો બેટા બા દરવાજો બંધ કરો ચલો આવી ગયું દરવાજો બંધ કરો ઓ માં આવ્યા બોલ હે પ્રમુખ છે આ વાંચો બૂટ ચંપલ બહાર ઉતારો કાળો સોરી ગાઈસ કાળો ઓકે સોરી આ તો પહેરીને જ નથી આવ્યો તો ફાઇનલી તે નાનો તો નાનો પણ ખર્ચો કર્યો તો ખરો એમ ને રહેવા દે ભાઈ ના હું કશું નહીં લઈ આપું કોઈ વસ્તુ નહીં જેટલાનું હોય એટલાનું હું નહીં લઈ આપું તો ફાઇનલી બંને 2 બોલ લઈ લીધા છે ખર્ચો કરાય બાઉન્સિંગ બોલ મૂન બોલ છે બસ ખાલી બાઉન્સિંગ હા એનું નામ મૂન બોલ છે જો મત જેનિશભાઈ મસ્ત બાઉન્સ બોલ કરે છે કેટલો ઊંચો જાય છે જુઓ ઓહો બહુ ઊંચો ગયો 2 માળ સુધી ગયો પણ આનથી હજી એક નાનો બોલ છે એનું નામ ક્રેઝી બોલ છે એ તો ત્રીજા માળે છે ક્રેઝી બોલ ત્રીજા માળે જાય જેટલું તમારે બાઉન્સ કરવું એટલું પણ આટલું બી કરજો ને હા તો આ પરથી બી ઉપર ઓકે હવે ચલો મેં તો કોણ બોલ છે 3 2 1 ગો એ ભાઈ મારી પાસે એક્ટિવા છે હું જ પહોંચી જાઉં ને ઓફકોર્સ હું પહોંચી જાઉં જેનિસ પહોંચી ગયો તો ગાઈસ અમે લોકો ફાઇનલી રેડી થઈ ગયા છે હોટલમાં જવા માટે જેનિસની બર્થડે સેલિબ્રેશન કરવા માટે અમે જઈ રહ્યા છીએ તો અત્યારે ફિલહાલ અમે કેક લેવા જઈએ છીએ કેક લઈને પછી અમે ડાયરેક્ટ હોટલે જઈશું જલારામ તો ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે અમે મોન્જીનીસમાં કેક લેવા જઈએ છીએ અને અમારો તોફાની ટાર્ઝન જોઈ લો બર્થડે હોય તોફાની ટાર્ઝન બર્થડે બોય ની તોફાની ટાર્ઝન તો ગાઈસ અડધી કલાકથી મોન્જીનીસ કેક લેવા માટે અમે રખડીએ છીએ તો ફાઇનલી અમને મોન્જીનીસ મળી ગઈ છે અમે ક્યારના શોધ કરતા હતા કેટલું ગૂગલ કર્યું ફાઇનલી મળી ગઈ છે હવે લઈ લઈએ તો આ પ્યોર ચોકલેટની છે તો આ સિલેક્ટ કરી દઈએ આપણે આ ચોકલેટ એને જેનું આ સિલેક્ટ કરી દઈએ ને એમને આવડે છે સ્પેલિંગ બચ્ચા તો આમાં જેનુભાઈની કેક મસ્ત સિલેક્ટ થઈ ગઈ છે હવે આમાં જેનુભાઈ પોપ લે છે પોપ તું નીચે ઉતર પહેલા ચેર પર કેમ ચડી ગયો ભાઈ આ કઈ છે ઓય આપણે આ ચશ્મા બસમાની જરૂર નથી હાય 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 જલારામ બર્થડે બોય રેડી થઈ ગયા ફોટો પાડું તો ગાઈસ ફાઇનલી અમે જલારામ હોટલમાં આવી ગયા છીએ અમારા બર્થડે બોયની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરવા ફોડશું આપણે ફોડશું એમાં રિહાય હું જાય છે પણ ફોડીશું પેલું ફોડવું છે પોપ
જેનિસ હોઠ સરખા રાખવાના. બોરે મમ્મી ઉભી રહે આમ જ રાખ. આપ ભૈયા ને એ આ મામી રહ્યા છે નો મામી જેનિસના બર્થડે ગિફ્ટ મળ્યું તો આ ભાઈ તો અહીંયા જ અનબોક્સિંગ કરવા લાગ્યા છે. અરે વાહ, ગિફ્ટ તો બહુ જ ફાઇન છે. મેગ્નેટથી 5 ABCDના આલ્ફાબેટ બધું જ આપણે આનાથી બનાવી શકીએ છીએ. અમારા જેનિશભાઈને તો બહુ મસ્ત ગિફ્ટ મળ્યું. થેન્ક યુ સો મચ મોટી મમ્મી. હવે આ અમારો ભૂખડ મસ્ત કેક જ ખાયા કરશે, બીજું કંઈ જ નહીં ખાય. તો ગાઈસ બધા જ અમે છે ને અમારો બર્થડે બોય જો જમતો નથી, જેની બર્થડે છે એ જ જમતો નથી. મસ્ત ટોય રમવામાં પડ્યો છે. ફિનિશ ગાઈસ મસ્ત જમીને ફ્રી થઈ ગયા છે. બર્થડેની પાર્ટી કરવાની છે. આ અમારા મમ્મીજી છે. ના મને લીપમાં નહીં આવું, બીક લાગે મને તો ગાઈસ મને તો લીપમાં બીક લાગે. હું તો નીકળી ગઈ લીપમાંથી બહાર, હું તો સીડી ઉતરું છું જો. તો ગાઈસ ગાડી બહુ જ દૂર પાર્ક કરી છે, તો હવે ચાલતા ગાડીએ જઈએ છીએ. હે કેટલી ખાઈશ બેટા, બહુ થયું. પછી હવે આખી કેક તું ખાઈ ગયો છો. આ કેકમાંથી એક બટકું કોઈએ નહીં ખાધું, તે જ ફિનિશ કરી છે. પછી શરદી થઈ જશે લલ્લા. તો ગાઈસ ફાઇનલી બર્થડે સેલિબ્રેટ પૂરું થઈ ગયું અને ઘરે આવી ગયા અને હવે સૂઈ જઈશું. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ નવા બ્લોગમાં કાલે. બાય બાય.